જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે નારાયણ ગાળામાં હાલે છે થાંભલો. નારાયણ ગાળામાં થાંભલો હાકે છે. આમાં જવાહેર વાઢી લીધી હતી બધી, અત્યારે હાકે છે. આ ગાળામાં આ ખીપા અને ભાંગી જાય એટલા માટે હાકે છે ટ્રેક્ટર. હવે આગળ શરૂ કરીએ છીએ. એટલા બધા 4-5 ગાળા છૂટા થયા છે, એમાં હાંકવાનું છે. જવાહેરના ખીપા ને છે ભાંગી જાય એટલા માટે અત્યારે 10, સવા 10, સાડા 10 વાગવા આવી જાય. હાકે છે ટ્રેક્ટર, બધા હાંકવાનું બાકી છે. તો મિત્રો અત્યારના 4 વાગી ગયા છે. સવારે થાંભલો હાંકતા હતા. સવારે તો અડધો થોડોક હાંક્યો હતો, પછી પડ્યો હતો, પછી હાંક્યો નહોતો. અત્યારે 4 વાગે હાંકવાનું શરૂ કર્યું છે. ઓલામાં એક વાર હાલ્યો છે હજી, ઓલા ગાળામાં ને આ ગાળામાં જ હાંકે છે. આ ગાળામાં જ ઓલો ગાળો બાકી છે. 3, 4 ને 5 ગાળામાં હાંકવાનો હતો. એક વાર જાડા મોટો હાલે છે. ખીપા ભાંગી જાય એટલા માટે હાંકે છે. સામે ટ્રેક્ટર છે, ઓલી હેઠે હાંકે છે. અત્યારે 4 વાગી ગયા છે. પાછું સવારેની ક્લિપ નથી લેવાની. સવારે ટ્રેક્ટર બંધ કરી દીધું હતું, થોડુંક 1-2 ગાળા હાંકીને અત્યારે હાંકે છે નારાયણ ગાળામાં થાંભલો. તો મિત્રો નારાયણમાં થાંભલો હાંકતા હતા. નારાયણ થાંભલો હાલી ગયો છે. અત્યારે 5, સવા 5 વાગી ગયા છે. એટલા 4-5 ગાળામાં હાંકવાનો હતો, એ હાલી ગયો છે. આ બધું તો ખડ ને છે સેફેલું, આમાં તો હાંકવા નથી. ખાલી આ કંઈ ગાળા વિખ્યા નથી આડિયા નારાયણના, ખાલી વેચમાં જવાય રહેતી એમાં હાંક્યો છે. ખીપાનું હોય ભાંગી જાય એટલા માટે જાડામાં હાંકી નાખ્યું છે. અત્યારે 5, સવા 5 વાગી ગયા છે. બધામાં હાલી ગયા છે, ઓલામાં ને 5 ગાળામાં જવાયરના. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ સૂકી ગયા અને અત્યારે આપણે ઘઉંમાં પાણી ચડાવી દીધું છે. ઘઉંમાં પાણી વાળીએ છે. એટલું પી ગયું છે વલ્લીપાનું. આમથી પીતું આવે છે, અહીં સુધી પીગું છે. હજી એટલું રહ્યું છે. અત્યારના 9:45 વાગી ગયા છે. આમાં જાય છે. આજે સવારનું શરૂ કર્યું છે. કાલે નારાયણ ગાળામાં થાંભલો હાંકી નાખ્યો હતો. આમાં જવાર વઢાઈ ગયું, પછી કાલે હાલી ગયો હતો 4-5 ગાળામાં. ને અત્યારે આપણે ઘઉંમાં પાણી ચડાવી દીધું છે. 9:45 વાગી ગયા છે. તો મિત્રો આપણે ઘઉંમાં પાણી વાળતા હતા. વલ્લીપા સામે અડધે સુધી પીધું છે વલ્લીપાના. આ કાંઠે ચડાવી દીધું છે. અહીંયા અત્યારે બપોર પી જાય. અત્યારે અહીં સુધી પૂગી ગયા છે. એટલું બધું પી ગયું છે વલ્લીપાનું. બપોર આવી ગયા હતા 1 વાગે. અત્યારના 2 વાગવા આવી ગયા છે. એટલા ક્યારે રહ્યા છે. 2:45-3 વાગે તો લાઇટ વહી જશે. ત્યાં સુધી જ્યાં સુધી પી ત્યાં સુધી પાઈ દઈએ. સામે અડધે સુધી પીધું છે વલ્લીપાથી. બીજું કાલે લાઇટ આવે એટલે કાલે આ ને વલ્લીપાના ઘઉં ને બધું પાવાનું છે. અત્યારે અહીં પી એટલા પાઈ દઈએ ઘઉં આ ખેતરના. અત્યારે 2 વાગી ગયા છે. ચાલો એટલા 4 રહ્યા છે. આની પણ અડધે સુધી જાય છે. બીજો આમાં સામેથી આવ્યું છે અડધેથી. ચાલો પાઈ દઈએ. ફરી સવારની ક્લિપ નથી લેવાની. વલ્લીપા સવારે પાઈ દીધું હતું. એટલા રહ્યા છે, પાઈ દઈએ. તો મિત્રો આપણે ઘઉંમાં પાણી વાળતા હતા. આ 2 ક્યારા રહ્યા છે. આમાં આગળ વાળ્યું હતું આ 1 ને આ 2. આ આડો ક્યારો પી ગયો છે. અને લાઇટ વહી ગઈ છે અત્યારે. હવે તો આજનો કપ પૂરો થઈ ગયો છે. આડી લાઇટ ગઈ છે હજી. આમાં વાળ્યું ને હવે કાલે સવારે આવશે એટલે આ 2 ક્યારા પાય. હવે વલ્લીપા અડધું રહ્યું ને વલ્લીપાનું ખેતરમાં પાવાનું જ છે. તો ચાલો હવે ઘરે જઈએ. લાઇટ વહી ગઈ છે. 2 ક્યારા રહ્યા છે ખાલી. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયો અને કાલે ઘઉંમાં પાણી વાળતા હતા ઓલે કાંઠે. ત્યાં 1 ક્યારો રહ્યો હતો, એ સવારમાં વહેલો પાઈ દીધો. અને અહીંયા ઘઉંમાં ચડાવી દીધું હતું સવારનું. ત્યાં સુધી પૂગી ગયા છે. ભાઈ એટલો ક્યારા રહ્યા છે. એટલા અત્યારે આમાં જાય છે. અત્યારે 9, સાડા 9 વાગી ગયા છે. ચાલો 7, 5, 6 ક્યારા રહ્યા છે, એ પાઈ દઈએ ઘઉંના. એટલા બાકી બધા ઘઉં પી ગયા છે. ઓલે કાંઠે અને વલ્લીપા ને આખા ઘઉં ખેતરના. ચાલો આ 4-5 ક્યારા છે એટલા પાઈ દઈએ.
9:30 વાગી ગયા છે. તો મિત્રો અત્યારના 6:15 વાગી ગયા છે. સવારે ઘઉંમાં પાણી વાળતા હતા. ઘઉંમાં આમાં પી ગયું હતું, પછી ઓલા પાયા આગળ નતા આવે એ ઘઉં છે એ કાલે પાવાના છે. આ ખેતરમાં છે આ ઘઉં છે એ કાલે પાવાના છે. આ તો આખા આજે પી ગયા છે. બધું લીલું છે તમે જોઈ શકો. પછી સવારની ક્લિપ નથી લેવાની. આ થોડાક ક્યારે રહ્યા હતા, પાઈ દીધા હતા, બધા પી ગયા છે. આ મકોન જેવા છે. ઓલા ઘઉં છે એ હવે કાલે પાવાના છે. આજે પાયા નતા ઓલા ઘઉં. અત્યારે 6:15 વાગી ગયા છે. સવારની ક્લિપ નથી લાવવાની. અને ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.